ગોમની રે પૂરી ચંચળમાં વારે આવશે. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. જેટલો સીધો દેખાય છે એટલો ટેરો છે, એટલા માટે તમે કોઈ પણ તમે સજા આપી શકો છો. ઇન્દ્રજીતને એને વશ કરવા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો પડ્યો. ભાઈ રાવણ, કોઈ પણ દૂત હોય એને મૃત્યુદંડની સજા ના કરાય, માટે એને કોઈ બીજી સજા કરો. તમારી આજ્ઞા. જય શ્રી રામ. વર્ષોથી આપણે રાહ જોઈ રહી છે. આવો આવો ભાઈ. આવો આવો પ્રભુ. આજે હું તો તમારા ઘણો વર્ષોની રાહ જોઈ છે. હું જંગલમાં એકલી હતી. આજે મારી ઝૂંપડી આવું તો મારી ઝૂંપડી પાવન થઈ જાય. બોલો સૌરી. હું ઘણા વર્ષો તમારી રાહ જોઈ રહી હતી અને આજે મારી ઝૂંપડીમાં આવું તો મારી ઝૂંપડી પાવન થઈ જાય. લો આ મીઠો મોટો ખાઓ ભાઈ. અરે ભાઈ રામ, કહો લક્ષ્મણ. અરે આ તમે ઓળખ્યા પાઠ્યાવાના અને એનો બોલ ના ખવાય. અરે તો લક્ષ્મણ. હા મોટા ભાઈ. સોઈ રહ્યા છે. બહુ કોશિશ કરી પણ તેઓ ઉઠતા જ નથી.
ભોજન ખાઓ મારે ખબર આવવાનું હલો મહારાજાને પ્રણામ. અધૂરી નિંદ્રા હજી તો મારા 6 મહિના પણ પૂરા થયા નથી અને મારા ભાઈએ મને કેમ જગાડ્યો છે? લાવ હું રૂબરૂ જઈને તપાસ કરું. અરે મોટા ભાઈ, તમારા આ નાના ભાઈના પ્રણામ સ્વીકાર કરો. મોટા ભાઈ, આમ અધૂરી નિંદ્રામાંથી મને જગાડવાનું એવું શું કારણ? અરે ભાઈ કુંભકર્ણ, આપણા રાજ્ય પર રામ અને લક્ષ્મણે ચઢાઈ કરી છે અને યુદ્ધમાં જવાનું છે તમારે, એટલા માટે તમને જગાડવા પડ્યા. શું વાત કરો છો મોટા ભાઈ? એવી તો એ 2 કુંવરોને શું જરૂર પડી કે રાક્ષસ રાત લંકાપતિ રાવણ ઉપર એમને ચઢાઈ કરવાની જરૂર? મોટા ભાઈ, એવી તો શું આપણી ભૂલ થઈ કે એ રામ અને લક્ષ્મણે તમારા રાજ ઉપર ચઢાઈ કરવી પડી? અરે કુંભકર્ણ, મેં એની કન્યા, એમની સાથે કન્યા હતી, એનું હરણ કરીને લાવો છો. શું કહ્યું મોટા ભાઈ? અરે મોટા ભાઈ, એ તો સીતા એ તો પોતે લક્ષ્મીનો અવતાર છે અને રામ પોતે વિષ્ણુ અવતાર છે. મોટા ભાઈ, તમે આ બહુ મોટી ભૂલ કરી છે. હજી કહું છું, સ્વીકાર કરી લો અને માતા સીતાને તમે પરત સોંપી દો. અરે ભાઈ કુંભકર્ણ, એવું તો કદાપી નહીં થાય. તારે યુદ્ધ જવું જ પડશે.
અને યુદ્ધ નહીં જાઉં તો તને ધરતી મસ્તક કરતા જુદું વાર નહીં લાગે. ભલે મોટા ભાઈનું આજ્ઞાનું પાલન કરવું એ તો નાના ભાઈની ફરજ છે. તમારી આજ્ઞાથી જો કદાચ મને મૃત્યુ પણ મળે તો હું સ્વેચ્છાએ એવું સ્વીકાર કરીશ. મોટા ભાઈ, મને રજા આપો. જય બાઉ. પણ રાક્ષસ રાજનો વિનાશ છે એટલે તમે સમજી જજો કે આપણો વિનાશ નક્કી છે. મોટા ભાઈ, હવે હું રજા લઉં છું. આપનો તમારો નાનો ભાઈ કુંભકર્ણ યુદ્ધમાં યુદ્ધની અંદર મારી ગયો છે, વીરગતિ પ્રાપ્ત થઈ ગયો છે. હજુ કહું છું તમે સીતાજીને સોંપી દો. તેના રાક્ષસનું કોઈ નીકળી જશે. હજુ કહું છું માની જાઓ અને સીતાજીને સોંપી દો અને એમના શરણે થાઓ. વિષ્ણુ ભગવાનનો સાક્ષાત અવતાર રામ છે. અરે વિજય, તું મારા દુશ્મનને વખાણ કરી રહ્યો છે. તને મારા રાજ્ય અંદર લેવાનો કોઈ અધિકાર નથી. અરે પિતાશ્રીને પ્રણામ. મને અહીંયા બોલાવવાનું કોઈ કારણ? અરે પુત્ર મેઘરાજ, તારે અત્યારે બાંધી નીચે પાડી દઉં. અરે આ તો મારા ભાઈ રામનું નામ જપ કરે છે. તમે કોણ છો? અરે હું રામ ભક્ત હનુમાન છું. પર્વત લઈ અને એની દવા લઈને જઈ રહ્યો છું. અરે તો તમે મારા બાન ઉપર બેસી જાઓ, હું તમને દરિયા કિનારે પહોંચાડી દઉં છું. હનુમાનજી, હાલો. તમે તો જલ્દી જઈને આવતા રહ્યા. અરે વેદજી, મને કઈ ખબર ના પડી એટલા માટે હું આખો પર્વત ઉઠાવીને લાવ્યો. અરે મહારાજા, ગજબ થઈ ગયો.
વાહ જય શંકર ધ્રુભા શંકર ધ્રુભા વાહ જીજે ડાળ વાહ જીજે ડાળ તમારું કોમેડી ચેનલ બધે ચાલવાના વાહ ગોધીનગર ધોળાકુવા